તો આપણે પાણી પાવાનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે. આટલા લગીને પી રહ્યું છે. અહીંયા પીતું પીતું આવે છે. હવે 5-6 ચારા રહ્યા છે. બાકી ફાઇનલી ગાઈસ આપણે ગયા હતા રંભા, વિવેકભાઈ અને અમારા દિશુબેન બધા ગયા હતા ગામમાં જઈને વળી પાછા ખેતરમાં આવતા રહેશે. ગાઈસ આ છે અમારે ભેગા ને ભેગા જ છે. 5 દાડાથી જાય શેટર જ્યાં લગી રે. તો ફાઇનલી ગાઈસ રાતના વાગી જશે 8 ને અત્યારે રંભા ગોટા હવે બનાવી દે છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો સવારના વાગી જશે 12 વાગ્યા છે અને આપણે અત્યારે આવી જશે ઘઉંમાં પાણી વાળો. ગાઈસ બોર હવે ચાલુ કરો છે. આ છે ઘઉં ગાઈસ, નાકા બાકા રેડી કરી નાખે છે. ગાઈસ તો કામકાજ ઘણું હતું ઘરે એટલે મોડું થઈ ગયું હતું. તો ચલો ગાઈસ હવે આપણે મોટરને ચાલુ કરીએ, જઈએ બોરે. મોટર ચાલુ કરી પછી તમને આગળ બતાવીએ. ઘઉંમાં પાણી વાળવાનું છે ગાઈસ, તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો ગાઈસ. આપણે મોટરને હવે ચાલુ કરી નાખીએ, કારણ કે જો લાઇટ તો છે જ. મેન ચીજ ચાલુ કરીએ. પછી ગેસ મેન છે. આપણાને લાઇટનો લાંબો અનુભવ નથી એટલે આપણે ઓલાથી જ ચાલુ કરીએ. ફાઇનલી ગાઈસ મોટર ચાલુ થઈ ગઈ છે. હવે તમને ગાઈસ સહી જગ્યાએ પાણી આવશે. આગળના વિડીયોમાં તમને બતાવ્યું હતું અને અત્યારે બતાવીશું. ગાઈસ મોટર ચાલુ થઈ જશે આપણે, અને પાણી પડવાનું પણ ચાલુ થઈ જવા આવ્યું છે. જો ગાઈસ કોગરા મારે છે. જો ગાઈસ પાણી આવી ગયું. હવે જઈએ સીધા આપણે શેરામાં પાણી વારવાનું છે ગાઈસ. તો ફાઇનલી ગાઈસ પાણી આપણે વારવાનું ચાલુ કરી નાખ્યું છે. ચહેરામાં પાણી ગાઈસ આવી હોતું દિવસે. જો ગાઈસ ચહેરામાં પાણી આવી ગયું છે ગાઈસ. પાણી ફરવા પણ મળ્યું છે. તો ગાઈસ આ છે સહેલું પાણી ગાઈસ. તો ફટાફટ પાણી વારી નાખીએ. પાછળ છે ગાઈસ બહુ જ ચાલો. તો ચલો ગાઈસ ફટાફટ પાણી વારી નાખીએ. આગળ બતાવીએ કે કેટલું પીધું કેટલું રહેશે બાકી. કલાક 1.5 કલાકમાં તો ગાઈસ પી રહે છે પાણી, બહુ સમય લાગતો નહીં. તો ગાઈસ ચલો ફટાફટ પાણી વારી નાખીએ. ત્યાં આડાનું પાણી જતું હોય ને પાણી પણ બંધ કરી નાખીએ ગાઈસ. તો ચલો વારીએ ફટાફટ હવે આપણે પાણી. જો ગાઈસ સામે છે બોર ચાલુ. ચલો ગાઈસ પાણી પણ ચાલુ થઈ ગયેલું છે. તો આપણે થોડુંક પાણી પી આપણે પાણી પાવાનું કામકાજ ચાલુ કરી નાખ્યું છે. આટલા લગીને પી રહ્યું છે. અહીંયા પીતું પીતું આવે છે. હવે 5-6 ચારા રહ્યા છે બાકી. તો ગાઈસ કલાક 1.5 કલાકથી પાણી હેડેરું છે. તો ગાઈસ આટલું પાણી પી નાખીએ. હશે ગાઈસ આપણા ઘઉં. તો ચલો ગાઈસ પાણી પીને પછી તમને હવે મળશું સીધા, કારણ કે તાપ તપી ગયો છે ગાઈસ. ફટાફટ ચેરો પાઈ નાખીએ. જો ગાઈસ સાથે આમાં ઘઉં આપણા આવી ગયેલા છે. કેળા આમાં છે ગાઈસ ઘઉં આપણાને. ફાઇનલી જે ગાઈસ કેળા આમાં થાય છે ઘઉં. હવડા ઘઉં થઈ જશે ગાઈસ. 15 દાડાની અંદર વાઢવા પણ પડશે, કારણ કે પાકી હોતું જશે. લાસ્ટ પાણી વારી નાખતા એટલે પછી વાઢવાના થશે ગાઈસ. હમણાં 2 ચેરા બાકી રહે. તો ફાઇનલી ગાઈસ આપણે પાણી બીજું વારી જશે ગાઈસ. બોર પણ બંધ થઈ ગયો છે ને પાણી પી રહ્યું છે ને. હવે ગાઈસ આપણે જવું છે ખેતરે. તો ચાલો ગાઈસ જઈએ હવે ખેતરે, કારણ કે પાણી તો આપણે ગાઈસ વારી જશું. ખેતરમાં પાણી વારી હોતું નાખ્યું. ચલો ગાઈસ તો હવે આપણે જઈએ. તો ગાઈસ આપણે જવું છે અત્યારે ગામમાં જવું છે. તો રંભા આગળ ખોલી રહી છે માઠ. તો ફટાફટ ચાલતા થઈ જઈએ, કારણ કે જવું છે ગામમાં. ખોલી નાખ્યો તો આજે બે જાડો ગાઈસ. હું અને રંભા અને અમારા દિશુબેન જઈ ગયા છે ગામમાં. શું કરાવશો ગામમાં જી? હા ગઈ બેસજો, નહીં પાડો તમે. તો ગાઈસ નેરે જવાનું છે. તો પકડો લો હેડો, તમે પકડી રાખો, જવા દો થોડી વાર. ફાઇનલી ગાઈસ આપણે ચાલતા થઈ ગયા છે. જો નેરિયમ જવાનું છે. આટા દિવસ જ ને શું જોઈશું પંચર નહીં ફરવા દો. પંચર તો ના પડી જાય, પણ દૂર તો હારા ચાલવા ને બસ. હું તો કોઈ ના મારું એટલું. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી જશે અત્યારે ગામમાં. હું બાજુ અમારા વિવેકભાઈ છે, બાજુમાં છે સેતુડીનો ઢાળ
અને ચીકડીના ઝાડમાં વાગ્યા છે સેંતો, ઝીણા ઝીણા છે લાલ કલરનો સેંતો. અમારે એક ભાઈને ખાવા છે સેંતો ને દિશુબેન પણ વેણી જશે ગાઈસ. તો ફટાફટ થોડા ઘણા આપણે વેણી આપીએ પછી જાવ છે પાછું અહીંથી ખેતરમાં. ફાઇનલી ગાઈસ રંભા પણ પહોંચી ગયા છે સેતુના ઝાડે ને એક ભાઈને હાલે છે સેંતો. દિશુબેન છે, યોગી છે, વિવેક છે ગાઈસ. તો રંભાની ખાઈ જશે સેંતો અને આ છે ગાઈસ દૂધીની ઝેણી ઝેણી આવી ગઈ છે દૂધી ગાઈસ. મસ્ત મજાની છે દૂધી ને સામે રંભાની તોડી જશે ગાઈસ સેતોડીમાં છે. ફાઇનલી ગાઈસ આપણે ગયા હતા રંભા, વિવેકભાઈ અને અમારા દિશુબેન બધા ગયા હતા ગામમાં જઈને વળી પાછા ખેતરમાં આવતા રહેશે ગાઈસ. આ છે અમારે રંભાનું પિયર એટલે કે રંભાનું ઘર. રંભા એક મોટા થયેલા છે ને તો હવે આપણા ઘરે આવી ગયા છે. આ રંભાનો જન્મ થયો તો તારો લાડો છે નહીં? આ તો એમ તો ગાઈસ રંભા એક લગભગ કમસે કમ 21 વર્ષ તો તમે રહ્યા ને? તારે કેટલા વાર લગ્ન કર્યા હતા? 2000 માં તારો જન્મ. અત્યારે 19, 20, 22, 23, 24 તો કેટલા વર્ષ છે? 24 વર્ષ 23 વર્ષ. તો ગાઈસ રંભાને 23 વર્ષ થઈ જશે. આ છે એનો પ્યારો પ્યારો દીકરો અમારો. અને ઓલી ગાડી થઈ ગઈ તો ગાડી ગાઈસ હવે તો અમારે જવું છે ટ્રેક્ટર લઈને એરંડા ભરવા. તો એનો મામો આવે એટલે ફટાફટ આપણે નીકળી જાય જે હતા ગાઈસ ગામમાં. તો ચલો આવે એટલે પછી જાય આપણે. તો ફાઇનલી ગાઈસ આપણે ગયા હતા ગામમાં, ગામમાંથી ઘેર આવતા રહેશે અને એમાં રંભા વાઢવા માંડી છે ફટાફટ ચીકુડી. એક પોટકો કરી હોતન નાખ્યો છે અને આ ગાઈસ વાઢેલી છે ચીકુડી. તો આપણે ગાઈસ રંભાને થોડીક મદદ કરાવીએ. ભેગા ને ભેગા જ છે 5 દાડાથી જાય શેટા જ્યાં લગી રે. એ કોઈ નહીં કરતા. ચીકુડી વટાવત કે ચીકુડી હૈડા વેણાવત હૈડા બધી કરો જ છે. હા તો ગાઈસ આપણે હા તો ઘેડા હાથ નહીં પૂરવા. તો ચાલો ગાઈસ આપણે વાઢવા હમણાં થોડી ઘણી વાઢી નાખો ફટાફટ 2-4 પોટકા. તો પછી રંભાને થોડી રાહત મળી જાય. तो चलो गाइस हम भी वाटते हैं चिकुड़ी. चलो गाइस फटाफट वाटी नाखिए गाइस. આપણે જશે ખેતરમાં એરંડા ફરવા. તો ટ્રેક્ટર ટોલી બનાવી નાખી છે ગાડાની. રેડ કરેડા બાંધી છે ગાડું અને આ ગાડામાં ફરીને લાવવાના છે ગાઈસ આયડા. તો ચલો ફટાફટ જઈએ આયડા ફરવા. તો ફાઇનલી ગાઈસ રાતના વાગી છે 8 ને અત્યારે રંભા ગોટા હવે બનાવી દે છે. બહુ બોલ ના ના મને શરદી થઈ જાય બોલવું ફાવતું ને કંટાળો આવે. દવાખાને જઈને આવ્યા પણ શરદી થોડી એક દાડા મટી જાય. કીધું તું શરદી થઈને ઉતરા થઈ બીજું શું થાય ને કઈ. એ તો ડોક્ટર ને ખબર મને ખબર કેમ ના હાલી. તો ગાઈસ દેશી ચૂલામાંથી અમારા રંભા બનાવી રહ્યા છે મસ્ત મજાના ગોટા. ચટણી બનાવશે ગરમા ગરમ ગોટા બનાવ્યા છે ગાઈસ. થઈ ગયું છે મોડું તો આપણે વિડીયોનું ખરાશું આખીને એન્ડિંગ. કાયમ આજ ટાઈમ વખત ખાવાનો થાય છે. ભાઈ કે ના થાય પણ મને મોડું લાગ્યું એટલે આપણે કાઈ વેલું થાય એટલે તમને મોડું લાગ્યું છે. તમારી વાત સાચી કે વખત આ ટાઈમ છે ખાવાનો. છેલ્લો 11 વાગે 11:30 વાગે ઊંઘવાનો ટાઈમ છે. ખાવાનો 9:30 વાગે એમ કાયમ શું છે. હવે વધન તો કોઈ ખાતું જ નહીં. ટેવ પડી ગઈ છે. શું ખાય એમ કે અત્યારમાં શું ખાય. અને આપણે તો દાળ નાસ્તો હોય ને એકદમ તારે ખાઈ નાખા. આપણે બધું પતી જુએ તેમાં તો દાળ વાસ મને ચારે પૂરું પતી જુએ. તો ગાઈસ આજનો વિડીયો આપણે આટલા સુધી રાખશું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો, શેર કરી નાખજો, કરી નાખજો. કારણ કે અમારે હજુ રંભાને ગોટા જ બની રહ્યા છે ને લોટ ભાજેલો પડ્યો છે. રોટલા બનાવશે તારે ખાશું. ખાસા પીતા લગભગ 9:30 વાગી જશે. ના ના ઘરે તો આપણે શું ત્યાં વંકા લૂટી જાય રે. તો બસ ગાઈસ આજ માટે આટલું.
મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં ઘણા જય માતાજી, બાય બાય, ગુડ નાઇટ.